ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે હોબાળો મચ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક ઉમેદવાર જ્યારે પોતાનું નામાંકન પત્ર રજૂ કરવા પહોંચ્યા ત્યારે ફરજ પરના ચૂંટણી અધિકારીએ ટેકનિકલ કારણો આગળ ધરીને ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તાત્કાલિક સેવા સદન ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીની આ કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ વિરોધ પક્ષના ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવવા માટે વહીવટીતંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં ક્ષુલ્લક કારણોસર તેમને રોકવામાં આવ્યા છે, જે લોકશાહીના મૂલ્યોનું હનન છે. આ તબક્કે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ તીખી બોલાચાલી થઈ હતી, જેને કારણે કચેરી સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.